श्रीपादराजं शरणं प्रपद्ये। दत्त दत्त बोलो आनंद मस्त डोलो। दत्त दत्त बोलो आनंद मस्त डोलो। अनसुयानो जायो हे मोरे मन भायो। अनसुयानो जायो हे मोरे मन भायो। देखो मत वालो आनंद मस्त डोलो। दत्त दत्त बोलो आनंद मस्त डोलो। दत्त दत्त बोलो आनंद मस्त डोलो। गैया को कर संगे ऊबो असंग मंगे। गैया को कर संगे ऊबो असंग मंगे। मुनि मन मोहन हारो आनंद मस्त डोलो। दत्त दत्त बोलो आनंद मस्त डोलो। दत्त दत्त बोलो आनंद मस्त डोलो। गुरुदेव दत्त 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 गुरुदेव गुरुदेव दत्त 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 गुरुदेव दत्त। श्रीपादराजं शरणं प्रपद्ये। અધ્યાય 42 અને તેની ફળશ્રુતિ છે કે તેનાથી ખોવાયેલ સંતાનની પ્રાપ્તિ થાય છે. શ્રીપાદ પ્રભુની પીઠિકાપુરમથી વિદાય. શ્રીપાદ પ્રભુના માતા પિતા બાપાનુલ્લાચાર્યુને દિવ્ય દર્શન. બપોરના સમય પછી શ્રી ભાસ્કર પંડિત બોલ્યા. શ્રીપાદ પ્રભુએ શૂદ્રના ઘેર ભક્તોને દત્ત દીક્ષા આપી. દીક્ષા વિધિમાં કરવામાં આવતી પૂજા અર્ચા અને નિયમોનું પાલન કર્યા વગર જ ફક્ત હાથમાં દોરો બાંધી દીક્ષાર્થીને ભજન કરવા કહ્યું. શ્રીપાદ પ્રભુએ દીક્ષાર્થીઓને કહ્યું કે તેઓ પોતે જ દત્તાત્રેય ભગવાન છે અને તેમના સ્મરણ માત્રથી જ ભક્તની પીડા કષ્ટનું નિવારણ થાય છે. આ દીક્ષા વિધિમાં શાસ્ત્રની અવગણના થઈ છે તેમ કોઈ માનવું નહીં તેમ શ્રીપાદ પ્રભુએ ભક્તોને ખાસ કહ્યું. પરંતુ પીઠિકાપુરમના કેટલાક બ્રાહ્મણોએ ભેગા થઈ તે સમયના પીઠાધીશ શંકરાચાર્યને આ વિશે માહિતી ફરિયાદના રૂપમાં આપી. તદુપરાંત શ્રી બાપાનુલ્લાચાર્યુ તદુપરાંત શ્રી બાપાનુલ્લાચાર્યુ અને અપ્પલરાજ શર્માને બ્રાહ્મણ કુળમાંથી બહિષ્કૃત કરવા તેમનું સૂચન બ્રાહ્મણોએ શંકરાચાર્યને કર્યું હતું. તે સમયે શ્રીપાદ સ્વામી ધ્યાનસ્થ હોવાથી તે ચર્ચાનો અંત ત્યાં જ આવ્યો. શ્રી શંકરાચાર્યની અનુમતિ સિવાય આધ્યાત્મિક મુદ્દે કોઈપણ ફેરફાર સ્વીકાર્ય નહીં બને તેવો ઠરાવ પરિષદમાં પસાર થયો. તે સંદર્ભમાં 16 વર્ષના કિશોરે પોતાને દત્ત ભગવાનનો અવતાર જાહેર કરવો એ દેવદ્રોહ છે તેવો મત અનેક બ્રાહ્મણોએ વ્યક્ત કર્યો. કેટલાક બ્રાહ્મણોના મનમાં કપટ હોવા છતાં ઉપર છેલ્લી સહાનુભૂતિ બનાવટી પ્રગટ કરવા તેઓ બાપાનુલ્લાચાર્યુના ઘેર આવ્યા. બાપાનુલ્લાચાર્યુએ કહ્યું, શ્રીપાદ પ્રભુ તેમના તેજ દ્વારા એમને પણ દીપાવે છે. હે મહાપ્રભુ, શ્રીપાદ શ્રી વલ્લભ બાળક સ્વરૂપે અમારા ઘરે રમ્યા, ઉછેર પામ્યા અને દિવ્ય આનંદનો લાભ કરાવ્યો. અમારા નેત્રોની જ્યોતિ તરીકે ચમકે છે.
તેમના નયન મનોહારી દિવ્ય દર્શનથી અમે ભાવ વિભોર થયા છીએ. અમે કેટલા ભાગ્યશાળી છીએ તેની કોઈ ગણતરી જ નથી. બાપનુલાચાર્યનું આવું વક્તવ્ય સાંભળી બનાવટી સહાનુભૂતિ દર્શાવતા આવેલા બ્રાહ્મણો એક પણ શબ્દ બોલવા નહીં અને પાછા જતા રહ્યા. તેમના મનમાંથી દ્વેષભાવ જતો રહ્યો હતો. થોડા જ સમયમાં શ્રીપાદ પ્રભુ પોતાના ઘરે આવ્યા. સુમતી મહારાણી, અપ્પલરાજ શર્મા, તેમની બહેનો અને ભાઈઓ બધા અત્યંત આનંદમાં હતા. શ્રી અપ્પલરાજ શર્માએ કહ્યું, શ્રીપાદ માટે પહેલાં અમને ખૂબ જ ચિંતા થતી હતી, પરંતુ હવે અમારા મન પરનો બોજો એકદમ ઓછો થઈ ગયો છે. અમે સ્મરણ કરતાની સાથે જ તેઓ અમારા મનચક્ષુ સામે પ્રગટ થાય છે. અમે જેની માંગણી કરીએ છીએ તે વસ્તુઓ તેઓ સ્થળ સ્વરૂપમાં આપી વાર્તાલાપ કરી અમને આપી જાય છે. શ્રી દત્તાત્રેય ભગવાનના જનની જનક બનવાનું દુર્લભ ભાગ્ય અમને સાંપડ્યું, તેથી અમે ધન્ય થઈ ગયા. હવે અમને નિતાંત આનંદની પ્રાપ્તિ થઈ છે. આવા પ્રેમથી ટપકતા શબ્દો બોલી તેમની આંખોમાંથી પ્રેમ અશ્રુ ટપકવા લાગ્યા, જે તેમણે ખેંચથી લૂછ્યા. આવેલા બ્રાહ્મણોને મનમાં જે કલ્પના હતી તેના કરતાં અહીં પરિસ્થિતિ એકદમ ભિન્ન હતી. વેંકટભયા શ્રેષ્ઠી બ્રાહ્મણોને સંબોધીને બોલ્યા કે હે વિપ્રગણ, અત્યારે તો આપણે થોડીક ક્ષણો શ્રીપાદ પ્રભુ સાથે ગાળી છે, પરંતુ હવે પછી તેઓ હંમેશા આપણા મનચક્ષુ સામે રહેવાના છે. તદુપરાંત સ્થૂળ સ્વરૂપે દર્શન આપી અમારા ઘરે જ કાયમ નિવાસ કરવાના છે. તે પછી ઋષિવર્માએ બ્રાહ્મણોને કહ્યું, શ્રીપાદ પ્રભુએ અમારી આંખો પરથી માયાનો પડદો દૂર કર્યો. નિત્ય વિનોદ, દિવ્ય લીલા કરનાર મહાપ્રભુ શ્રીપાદ શ્રી વલ્લભના રૂપમાં અમારી સાથે ઉત્કટ હાસ્ય કરતા અમારી આજુબાજુમાં જ વિદ્યમાન રહેશે. પહેલાં કરતાં પણ વધુ ઉત્કટ ભાવથી તેઓ અમને સ્થૂળ સ્વરૂપમાં દર્શન આપશે. શ્રીપાદ પ્રભુના સત્ય સ્વરૂપી કલ્પના કુકુટેશ્વર પરિસરમાં રહેતા દત્ત ભક્ત સંન્યાસીને આવી. તેમનું હૃદય હચમચી ગયું. શ્રીપાદ પ્રભુ સ્વયં સાક્ષાત દત્તાત્રેય ભગવાન છે તેમ સૂચવીને તેઓ ધ્યાનસ્થ થયા. શ્રીપાદ પ્રભુએ કોઈ નિરાળું દૈવત ન હોય, તેમનું ઉપાસ્ય દૈવત દત્તાત્રેય ભગવાન જ છે તે વાત તેમણે દ્રઢતાથી સમજાવી. શ્રીપાદ પ્રભુનો વિરોધ કરનાર કેટલાક બ્રાહ્મણો પીઠિકાપુરમમાં હતા. તેમના મનમાં એક જ પ્રશ્ન ગુમરાયા કરતો હતો, શું સાચે જ દત્તાત્રેય શ્રીપાદ શ્રી વલ્લભના સ્વરૂપમાં અવતર્યા છે? જો આ વાત સત્ય હોય તો આપણે તેમને ત્રાસ આપવાનું કાર્ય મુશ્કેલ નહીં પણ અશક્ય છે. દત્તાત્રેય ભગવાનનો સ્વભાવ ખૂબ વિરલ છે. તેઓ પોતે ત્રાસ સહન કરવા છતાં અનન્ય ભાવથી શરણે આવેલા ભક્તોનો ઉદ્ધાર કરે છે. તેઓ તેમનો સ્વભાવ વિશેષ છે. પીઠિકાપુરમના અનેક બ્રાહ્મણોએ શ્રીપાદ પ્રભુને બ્રહ્મરથમાં બિરાજમાન કરીને શોભાયાત્રા કાઢી. મોટી ધનરાશિ પણ દક્ષિણાના રૂપમાં અર્પણ કરી. દત્ત દીક્ષા આપનાર સંન્યાસી કેવળ ગુરુ દક્ષિણા મળે તે માટે દીક્ષા આપતા હતા. દીક્ષા આપવાનું તેમને માટે એક ધન ઉપાર્જન કરવાનું સાધન જ હતું. દીક્ષા આપેલા સાધકની ઈચ્છા આકાંક્ષા પૂરી ન થાય તો સંન્યાસી તેમને કહેતા કે તેમનામાં નિષ્ઠાનો અભાવ છે. આમ કહી તેઓ છૂટા પડી જતા. જો કોઈની ઈચ્છા આકાંક્ષા પૂર્ણ થાય તો તે દત્ત દીક્ષાનું ફળ છે તેમ તેઓ સર્વને કહેતા ફરતા. તે સંન્યાસીને હંમેશા શ્રીપાદ પ્રભુ વિશે બીક રહેતી. તેમને લાગતું કે શ્રીપાદ પ્રભુ તેમની દિવ્ય શક્તિથી સંન્યાસીની સત્ય પરિસ્થિતિ લોકો સામે જાહેર કરશે. તે સમયે કુકુટેશ્વર મંદિરમાં એક વૃદ્ધ બ્રાહ્મણ આવ્યા. તેમનું નામ નરસિંહ હતું. તેઓ ગોત્રે કાશ્યપ હતા. તે મહારાષ્ટ્રના દૂરના વિસ્તારમાં આવ્યો હતો. તેણે કુકુટેશ્વરના દર્શન ભારે શ્રદ્ધાથી કર્યા. તે પછી તેમણે સ્વયંભૂ દત્તાત્રેયના પણ દર્શન કર્યા. ત્યાં તેણે સાંભળ્યું કે ત્યાં દત્ત દીક્ષા આપવામાં આવે છે. દીક્ષા આપનાર પરમહંસ પરિવ્રાજકાચાર્ય પાસે તે વૃદ્ધ બ્રાહ્મણ ગયો. તે બ્રાહ્મણે
સંન્યાસી મહારાજને અતિ ભાવથી નમસ્કાર કર્યા અને ગુરુ દક્ષિણા રૂપે પોતે લાવેલા નાણાં અર્પણ કર્યા. દક્ષિણા જોઈને સંન્યાસીને આનંદ થયો. દીક્ષા લેવા માટે તેમણે બ્રાહ્મણને 2 હાથનો ખોબો આગળ ધરવા કહ્યું. બ્રાહ્મણના ખોબામાં કમંડળમાંથી પવિત્ર જળ રેડવા માટે સંન્યાસીએ કમંડળું પોતાના હાથમાં ઊંચું કર્યું. સંન્યાસીએ કમંડળુમાંથી પવિત્ર જળ તે બ્રાહ્મણના ખોબામાં રેડ્યું, પરંતુ આશ્ચર્ય એ થયું કે તે જળ સાથે એક ઝેરી વીછી પણ કમંડળમાંથી ખોબામાં પડ્યો. તે બ્રાહ્મણનો કંઠ સુકાઈ ગયો. સંન્યાસીએ હાથમાંનું પાણી પી જવા કહ્યું અને બોલ્યા, આહા, તે અનેક વર્ષોથી કરેલી તપસ્યાનું ફળ મેં અર્પણ કર્યું. તત્ક્ષણ વીછીના ડંખથી તે બ્રાહ્મણે મોટી ચીસ પાડી. મંદિરમાં ઉપસ્થિત બ્રાહ્મણો પૈકી કેટલાકને વીછીનું ઝેર ઉતારવાનો મંત્ર આવડતો હતો. તેમણે તે મંત્રોચ્ચારણ શરૂ કર્યું, પરંતુ બ્રાહ્મણનો દાહ ઓછો ન થયો. તે સમયે સંન્યાસી મંદિરના એક ખૂણામાં છુપાઈ ગયો. વૃશ્ચિકદંશનો દાહ ઓછો કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા. કુકુટેશ્વર ઉપર અભિષેક કરવામાં આવ્યો. સ્વયંભૂ દત્તાત્રેયને વિશેષ કર્પૂર આરતી કરવામાં આવી, પરંતુ કશું કારગત ન નીવડ્યું. વૃદ્ધ બ્રાહ્મણ મૂર્છિત અવસ્થામાં પડ્યો હતો. તેના મોંમાંથી ફીણ નીકળતું હતું. તે ફીણ જોઈને કેટલાકના મનમાં શંકા થઈ કે વીછીને બદલે બ્રાહ્મણને કદાચ સાપ કરડ્યો હતો, પરંતુ કેટલાક વિપ્રોએ નજરે જોયું હતું કે કમંડળમાંથી વીછી જ હાથમાં પડ્યો હતો. બ્રાહ્મણનો દાહ ઓછો થવા દરેક કોઈને કોઈ પ્રયાસ કરતા હતા, પરંતુ દાહ ઓછો થતો ન હતો. આ બધા માટે સંન્યાસી જ કારણભૂત છે તેમ બધાને લાગ્યું. બ્રાહ્મણથી વેદના સહન ન થતાં જમીન પર આરોટવા લાગ્યો અને પછી તે મૂર્છિત થયો. થોડા સમય પછી બ્રાહ્મણ ભાનમાં આવ્યો, પરંતુ તેના પેટમાં અસહ્ય વેદના થતી હતી. તેને હેડકીઓ શરૂ થઈ. તે જ અરસામાં એક ખેડૂત આવ્યો અને ખેડૂતે કહ્યું, અમારા ખેડૂતો પૈકી વેંકટિયા નામના એક પ્રસિદ્ધ ખેડૂતે શ્રીપાદ પ્રભુ દ્વારા અપાયેલ અભિમંત્રિત ચોખા એટલે મંત્રાક્ષર મોકલાવ્યા છે. તે શ્રીપાદ પ્રભુનું સ્મરણ કરી તે બ્રાહ્મણે ખૂબ જ શ્રદ્ધાભાવથી તે ચોખા હાથમાં લઈને માથે ધારણ કર્યા. આશ્ચર્ય એ થયું કે થોડી જ ક્ષણોમાં બ્રાહ્મણની વેદના શમી ગઈ અને તે પૂર્વવત સ્વસ્થ થયા. આ આશ્ચર્યકારક બનાવથી લોકોનો સંન્યાસી પરનો વિશ્વાસ ઉઠી ગયો અને સર્વ દીક્ષિત સાધકોએ સંન્યાસીને આપેલી દીક્ષા પાછી લઈ લીધી અને તેને પીઠિકાપુરમમાંથી હાંકી કાઢ્યા. સંન્યાસી પાસેથી પાછી મેળવેલી દક્ષિણાનું શું કરવું તે વિશે સાધકોએ શ્રી બાપાનુલાચાર્યનું માર્ગદર્શન માંગ્યું. શ્રી બાપાનુલાચાર્યોએ કહ્યું કે તે દ્રવ્યથી અન્ન સામગ્રી ખરીદી કરી સર્વને અન્નદાન કરવું. અન્નદાનથી દત્તાત્રેય ભગવાન પ્રસન્ન થશે. તે પછી જુદી દત્ત દીક્ષાની જરૂર જ નહીં ઊભી થાય. શ્રી બાપાનુલાચાર્યોના સૂચન અનુસાર એક મોટો મંડપ કુકુટેશ્વરના પ્રાંગણમાં ઊભો કરવામાં આવ્યો. ત્યાં મોટા પાયે અન્નસમ તર્પણ કરવામાં આવ્યું. ભોજન પછી દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરાની દિવ્ય નામના જયઘોષથી ભક્તો દ્વારા સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો. આ દિવ્ય મહામંત્રથી સમગ્ર વિશ્વ વ્યાપીને જ રહે છે તેવી ભવિષ્યવાણી શ્રીપાદ પ્રભુએ તે પૂર્વે જ કરી હતી. શ્રીપાદરાજં શરણં પ્રબધ્યે. શ્રીપાદ પ્રભુનો જય જયકાર હો. અધ્યાય 42 સમાપ્ત. ગુરુદેવ દત્ત 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 ગુરુદેવ. તાલી પાડો તાલી. ગુરુદેવ દત્ત 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 ગુરુદેવ
ગુરુદેવ